સ્વાગત છે। પડતર વિવિધ પ્રશ્નોને લઈને અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા COP 7નો અમુક ભાગ સ્વામિનારાયણ ગુરુકુળના ટ્રસ્ટની ફાળવણી માટે રદ કરાવી ફરી પાછો COP 7 મૂળ નકશા મુજબ લાવવામાં આવ્યો। બધા જ રોડનું રીકાર્પેટિંગ, બધા જ કોમન પ્લોટનું ડેવલપમેન્ટ, વરસાદી પાણીની સમસ્યા માટે કાસ બનાવી, ગાર્ડનમાં સ્ટ્રીટ લાઇટ લગાવવી, રહેણાંક જગ્યાનો અનધિકૃત કોમર્શિયલ ઉપયોગ બંધ કરવો સહિતની વિવિધ માંગણીઓ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે, જેમાંથી અમુક માંગણીઓ પર કામ થયું છે। શાલીમાર હોટેલ પાછળ જગ્યા GIDCની જગ્યાએ સ્મશાન બનાવવા માટે રજૂઆત કરાઈ છે। સ્મશાન માટે GIDCના ડિવિઝન મેનેજર ભોજક સાહેબને પણ મળેલ અને તેઓને સાથે વાતચીત કરવામાં આવી। નોટિફાઈડ AIA અને GIDCના બોર્ડમાં મેમ્બર છે અને બોર્ડમાં મૂકેલ છે। જલ્દીથી કામ થઈ જશે અને સાહેબની પણ બદલી થઈ ગઈ છે, ત્યારે આવા બધા પ્રશ્નો GIDC અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી તથા GEBને આ બધી જ માંગ વખતો વખત અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન ઉઠાવે છે। AHA ફક્ત ઉદ્યોગના પ્રશ્નોને જ વાચા આપે છે। આપણે જેને ટેક્સ ભરીએ છીએ તેમને અને સરકારી સંસ્થાને રજૂઆત કરી શકીએ છીએ। બધા લોકોનો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા કરવામાં આવી છે અને જો કોઈ વ્યક્તિને સરસ સુઝાવ આવે તો તે આપવા માટે પણ અપીલ કરાઈ છે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન એક પરિવાર છે અને બધાનું જ સન્માન કરે છે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન પ્રમુખ અતુલ માકડિયા, ઉપપ્રમુખ રમેશ પટેલ, મહામંત્રી કુશલ રાદડિયા અને કમિટી કારોબારી સમિતિ દ્વારા આ માહિતી આપવામાં આવી। અંકલેશ્વર રહેણાંક વિસ્તારની પ્રજા માટે જે અધોગતિની વાત છે તે અહીંયા હું રજૂ કરું છું। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન તરફથી અને સર્વ કમિટી અને મેમ્બરો તરફથી આપણી એ અધોગતિ છે કે અહીંયા 1980 આસપાસ GIDCની સ્થાપના થઈ, સાથે સાથે રહેણાંકની પણ। આજે 2024ની સાલ ચાલી રહી છે, એટલે સમજો ને 40 વર્ષ આસપાસ થઈ ગયેલ છે અને વસ્તી પણ આજે અંકલેશ્વર રહેણાંક વિસ્તારની 80 થી 90 હજારની વસ્તી પહોંચેલી છે, છતાં માણસનો આખરી વિસામો જેવું કહેવાય તેવું સ્મશાન માટેની જગ્યા GIDCએ ફાળવેલ હોય છતાં પણ હજી સુધી ત્યાં કોઈ સ્મશાન બનેલ નથી। માણસના આખરી વિસામામાં પણ ધક્કે ચડવું પડે છે। એમાં પણ રામકુંડ અહીંથી 10 થી 12 કિલોમીટર, ભરૂચ નર્મદા કાંઠે 12 થી 15 કિલોમીટર, જતાં જતાં આખરી મંજિલ તક પહોંચવામાં ટ્રાફિકનો સામનો કરતાં માણસ આખરી મંજિલે પહોંચે છે। તો હું GIDCના ઓફિસરો, નોટિફાઈડના ચીફ ઓફિસરો અને વહીવટકર્તાઓને મારી નમ્ર અરજ છે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન તરફથી કે વહેલીમાં વહેલી તકે GIDCને નોટિફાઈડ રહેણાંક વિસ્તારની પ્રજા માટે એક સ્મશાનનું જે શાલીમાર હોટલની પાછળની જગ્યા છે, જે વર્ષો પહેલાં કોઈ મહારાજને આપવામાં આવેલી હતી, તે પણ વેચવાનું કારસ્તાન થઈ રહ્યું હતું। જે માણસ સ્મશાનની જગ્યા પણ વેચવા માટેના કારસ્તાન કરે, જો તે જગ્યા GIDCએ પરત લીધેલ છે તેવી અમને GIDCએ ખાતરી આપેલ છે। અમે અમારા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના મેમ્બર શ્રી રમેશભાઈ પટેલ, ડિવિઝન મેનેજર ભોજક સાહેબ સાથે અમે મિટિંગ કરેલી। તેમાં અમે 1.5 કલાક ચર્ચા કરેલી સ્મશાન માટેની, તળાવ માટેની, નવા રહેણાંક પ્લોટનું વિતરણ માટેની, ગાર્ડનો માટેની, ખુલ્લી ગટરો માટેની, રહેણાંક વિસ્તારમાં રહેણાંકના પ્લોટોમાં કોમર્શિયલ બિઝનેસ થાય તેમની, આ બધી ચર્ચાઓ 1.5 કલાક કરેલી। ત્યારે ભોજક સાહેબે અમને એવું કહેલું કે હું GIDC તરફથી, નોટિફાઈડના ઓફિસરો તરફથી ને એક AI આપણે જે સંસ્થા ચાલી રહી છે તેનું એક બોર્ડ મિટિંગ હોય છે, તે બોર્ડ મિટિંગમાં મેં સ્મશાન માટેની મૂકી દીધેલ છે અને ટૂંક સમયમાં સ્મશાનનું કામ ચાલુ થઈ જશે। હવે ભોજક સાહેબની પણ બદલી થઈ ગઈ, હવે આપણે નવા સાહેબ આવશે તો તેમની સાથે પણ એકથી પાછી વાત કરવાની। તો આ એક અધોગતિ આપણા પ્રજાની છે કે આપણે સ્મશાન, તળાવ, જે આપણી પ્રાથમિક જરૂરિયાતો છે તે પણ આપણે માગવી પડે, એના માટે આપણે લાચારી કરવી પડે। કેટલી હદે આ બધી લાચારી છે, એટલે હું તો કહું છું જનતા હવે જાગો
ને તમારો હક માગતા શીખો. ને હું જીઆઈડીસીને ઓફિસર, ડિવિઝન મેનેજરને, નોટિફાઈડના ચીફ ઓફિસરને અને જે પણ આમાં લાગતા વળગતા હોય તેમને મારી એક નમ્ર અરજ છે કે અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારને એક સ્મશાન બનાવી આપે અને તળાવની જે જગ્યા રિઝર્વ છે તેમાં તળાવ બનાવી આપે, તો આખરી વિસામોમાં પણ તકલીફ ન પડે અને પીવાના પાણીની પણ તકલીફ ન પડે, એવી અમારી નમ્ર અરજ છે. તો અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન વતી સર્વ રહેણાંક વિસ્તારના ભાઈઓ વતી અમારી નમ્ર અરજ છે કે સ્મશાનનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને તળાવનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે. વંદે માતરમ. જય હિન્દ, જય શ્રી રામ.